તમામ દર્શક મિત્રોને નમસ્કાર, આપનું ભાવભીનું સ્વાગત. મિત્રો, વિદ્યાર્થી કાળમાં પરીક્ષાઓ આપ્યા પછી વિદ્યાર્થી ચોક્કસ દિશામાં આગળ ધપી અને કરિયર નિર્મિત કરવા માટે ઉત્સુક હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં ખૂબ સફળતા મેળવતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓએ બીજા વિકલ્પો પણ પસંદ કરવા પડતા હોય છે અને ક્યારેક પ્રયોગાત્મક રીતે એક વિકલ્પ પસંદ કરે અને પછી એમ થાય કે આ વિકલ્પ બરાબર નથી, તો પછી આગળ જતાં એ વિકલ્પમાં ફેરફાર કરી બીજો કોઈ વિકલ્પ પસંદ કરે, બીજી કોઈ કરિયર ચૂઝ કરે, આગળ જતાં ત્યાર પછીની કોઈ કરિયર ચૂઝ કરે. અને ક્યારેક એવું થાય કે ઘણા બધા વર્ષો છે એ આમ જ વ્યતીત થઈ ગયા એવું પણ લાગે. અને અમુક વિદ્યાર્થી છે એ ચોક્કસ કરિયર પાથ પર જાય, સમયસર નિર્ણય લઈ અને પછી કરિયર પાથ બદલાવી નાખે, આગળ જતાં પાછો એમાં ફેરફાર કરે અને થોડા વર્ષો પછી એ ખૂબ ઉન્નત મુકામ પર પહોંચ્યા હોય એવા પણ ઉદાહરણો આપણી પાસે મોજૂદ હોય છે. એટલે કરિયર કાઉન્સેલિંગ છે એ મિત્રો ખૂબ મહત્ત્વનું હોય છે. યુવા મિત્રો માટેના આજના આ કાર્યક્રમમાં કરિયર કાઉન્સેલિંગ એ કેટલું મહત્ત્વનું છે, કેટલું બધું ઉપયોગી છે અને એનો ઉપયોગ કરી વિદ્યાર્થી છે એ ચોક્કસપણે જુદા જુદા ક્ષેત્રમાં પોતાની પસંદગીના ક્ષેત્રની વાત નક્કી કરવામાં અને એ ક્ષેત્રમાં આગળ ધપવામાં પોતે સફળ પણ થઈ શકે છે, જળહળતી સિદ્ધિ પણ પ્રાપ્ત કરી શકે છે અને સુખ, શાંતિ, સુકૂનનો અનુભવ પણ કરી શકે છે. તો આ ક્ષેત્રના નિષ્ણાત, કરિયર ગાઈડન્સ, કરિયર કોચ, કરિયર કાઉન્સેલર શ્રી દ્વારકાદાસ લલાડિયા સાહેબ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. સૌપ્રથમ દૂરદર્શન વતી આપણે તેઓશ્રીનું સ્વાગત કરીએ. સર, નમસ્કાર. નમસ્તે. નમસ્તે. આ વિદ્યાર્થીઓની જિંદગી માટે જે અગત્યનું પહેલું છે એની ઉપર તમે પ્રકાશ પાડવાની કોશિશ કરી છે અને એ હાલના સમયમાં અગત્યનું એટલા માટે છે કે વિદ્યાર્થીઓ છે એ અત્યંત હવે મેધાવી થતા જાય છે. ખૂબ હોશિયાર છે વિદ્યાર્થીઓ, મહેનત પણ કરે છે, પરંતુ બધી હોશિયારી હોય, બધી મહેનત હોય, પણ જો દિશા સરખી ન પકડાણી હોય તો એની મહેનત છે એ એળે જાય છે. એટલે વિદ્યાર્થીઓને એના અભ્યાસ પછી એને કઈ દિશામાં કારકિર્દી બનાવી છે એનું પ્રોપર ગાઈડન્સ છે એને એમ કહેવાય કે શાળા સમયથી જ મળવું જોઈએ. સરકારના એવા કાર્યક્રમો ચાલે જ છે, કેરિયર કોર્નર અંતર્ગત બધું આવું થાય છે. પણ આપણે મારે શું કહેવું છે કે એક આખો એક આમ કહેવાય ને કે વાહિયાત માહોલ એક બન્યો છે. શું તો કે 10મા ધોરણના વિદ્યાર્થીઓને કોકને 80% ઉપર આવ્યા હોય તો કે ભાઈ આને સાયન્સમાં જ જવાનું, પછી એમાંથી થોડાક ઓછા ટકા આવ્યો તો આમાં કોમર્સમાં જવાનું, પછી એનાથી ઓછા ટકા આવ્યો તો આર્ટ્સમાં જવાનું. હવે જે 80% ઉપરનો વિદ્યાર્થી છે એનામાં સાહિત્યિક સર્જક પ્રતિભા છે તો એને ટીંગાટોળી કરીને બધા સાયન્સમાં મૂકી આવે જઈને અને ત્યાં હાલે નહીં, પછી પાછો આવે. આ વસ્તુ છે એ યોગ્ય નથી. આમ જુઓ તો કારકિર્દી શબ્દ છે ને એ કંઈક 50-60 વર્ષ જ જૂનો છે, બહુ એનું આયુષ્ય લાંબુ નથી. પહેલાંના સમયમાં તો શું છે કે જે વ્યવસાય કરતા ને એમાં એનો છોકરો આવી જાય એટલે કારકિર્દી જેવું કંઈ આવતું જ નહીં પહેલાં, અને એ ધંધાદારથી હતા બધા. અને હવે પછી આ નોકરીનો એક માહોલ ઊભો થયો ને એટલે પછી આ કારકિર્દી શબ્દ આવ્યો. પણ એકચ્યુઅલી કારકિર્દીનો મિનિંગ કોઈ સમજતા જ નથી. કારકિર્દી એટલે શું કે દરેક વ્યક્તિ આ પૃથ્વી ઉપર જન્મી છે તેની અંદર ગોડ ગિફ્ટેડ એક પ્રતિભા પડેલી હોય. કોઈની અંદર સ્પોર્ટ્સમેન પડેલો હોય, કોઈની અંદર ચિત્રકાર પડેલો હોય, કોઈની અંદર પોલિટિશિયન પડેલો હોય, કોઈની અંદર મેનેજર પડેલો હોય. એ ગોડ ગિફ્ટેડ પ્રતિભા છે એની સાથે એનું આજીવિકાનું ક્ષેત્ર છે ને એનું કનેક્શન થાય ને સલીમભાઈ, એને કારકિર્દી બની કહેવાય. અને જો ન થાય તો એ કારકિર્દીનું મિસમેચ થયું કહેવાય. એટલે એ વ્યક્તિ છે એની જિંદગી છે એ પછી એને એમ એ કરતો હોય કામ, એને પોતાનું ગુજરાન ચલાવવું છે એટલે આ બધું કરે ખરો, પણ એને કાંઈ જિંદગીની અંદર જોબ સેટિસ્ફેક્શન જેવું કે જિંદગીમાં મજા ન આવે. પેલી વ્યક્તિ છે ને એ કામ કરતો હોય ને ગમે એટલું તનતોડ મહેનત કરતો હોય ને તો એ પ્રફુલ્લિત થઈને કામ કરે, કારણ કે એની અંદરનું સત્વ જ છે. આજે તેંડુલકર છે એ 300 રન કરે તો એ એમ ન કે હું થાકી ગયો, એ એમ જ કે હું હજી થોડીક વધારે ટેકો હોત તો 400 કરી નાખ. એ મહેનત નથી લાગતી, એને મોજ લાગે છે. એટલે કારકિર્દીની બાબતમાં આ બધા ખ્યાલો છે ને સલીમભાઈ બહુ અગત્યના છે. હવે છેલ્લા વર્ષોની અંદર એવું બન્યું કે એક આમ કહેવાય ને કે ચવાઈ ગયેલી કારકિર્દી, માનો કે ડૉક્ટર ને એન્જિનિયર કે પછી બહુ તો આ MBA ને મેનેજમેન્ટ આ બધી કારકિર્દીઓ છે એનો માહોલ ઊભો થયો.
અને એને પ્રમાણે બધી ઇન્સ્ટિટ્યૂટો એટલી ઊભી થઈ અને એ બધી માર્કેટિંગના પ્રભાવ નીચે બધા વિદ્યાર્થીઓ છે એ બધા ગયા પણ ખરા. પણ એક વસ્તુ નિશ્ચિત છે સલીમભાઈ કે એડમિશન સુલભ બને છે. આપે પણ એન્જિનિયરિંગ કર્યું છે તો એડમિશન સુલભ બને છે એનાથી કોર્સ સહેલો નથી થઈ જતો. કોર્સ તો અઘરો જ છે. હવે ત્યાં જઈ અને 4 વર્ષના કોર્સની અંદર 8 વર્ષ કરી આવ્યો હોય કોઈ વ્યક્તિ, માન ક્લિયર થયો હોય, તો એ વ્યક્તિ છે એ એમ કે મને એ કે પેકેજ મળશે, તો એવું પેકેજ મળવાનું નથી એને. આ વસ્તુ હકીકત છે. એટલે કારકિર્દી વિશે વિસ્તૃત વિચારણા કરવી જોઈએ. અને હવે તો ગવર્મેન્ટની પોલિસીમાં પણ એ આવે છે કે વિદ્યાર્થીઓની આંતરિક પ્રતિભાને ઓળખવા માટે 8મા ધોરણથી જ વિદ્યાર્થીઓની અભિયોગ્યતા કસોટી લેવી જોઈએ. એને એપ્ટિટ્યૂડ ટેસ્ટ કહેવામાં આવે. એટલે કે આખી ક્વેશ્ચનરી હોય, એના આધારે નક્કી થાય, જેમ હોરોસ્કોપ દ્વારા કેમ નક્કી થાય થોડું ઘણું કે ભાઈ આ વ્યક્તિ છે એની પ્રતિભા આવી છે, આ એક પ્રકારનો એજ્યુકેશનલ હોરોસ્કોપ છે, કેરિયર હોરોસ્કોપ છે, એનીથી નક્કી થાય. એવી રીતે થવું જોઈએ. ખાસ કરીને એક વસ્તુ બહુ સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે કેરિયર માટે કોઈ પણ બ્રાન્ચ છે ને એ ગેરંટેડ નથી. કોઈ ગેરંટેડ નથી. આ જગ્યાએ જશું એટલે ગેરંટીથી જ આ બધું થશે એવું થવાનું નથી. ધીમે ધીમે બધું વિદ્યાર્થી છે એ અંદર જાય, એ પછી એની અંદર કેમ પરફોર્મ કરે છે ને ત્યાં પછી એક નવો આયામ આવે છે કે એ ત્યાં કે એનું વર્તન કેવું છે, એનું પોતાનું વિઝન કેવું છે, એની ઉપરથી આખું આયામ આવે છે. એટલે સર આનો અર્થ એવો થાય કે વિદ્યાર્થી કાળથી જ જો એ પારખી લેવામાં આવે કે અભિરુચિ અભિયોગ્યતા છે એ કઈ દિશા તરફ છે અથવા એનો ઝુકાવ કઈ તરફ છે. એટલે માત્ર સારા માર્ક્સ આવ્યા તો આ કરાય અને ઓછા આવે તો આ કરાય એવું નથી હોતું. એટલે આનો અર્થ એ પણ થાય સર કે જે શિક્ષક છે, જે ટીચર છે, એનો રોલ એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. એની ભૂમિકા નિરાળી છે અને એ વિદ્યાર્થીના જીવનમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપવા માટેની સક્ષમતા ધરાવતું વ્યક્તિત્વ પણ બની શકે છે. અને યોગ્ય દિશામાં લઈ જવા માટે, સાચી કારકિર્દી નિર્મિત કરવા માટે અભિયોગ્યતા પારખવામાં શિક્ષક છે એ પોતાની કાબેલિયત કામે લગાડે અને પછી વિદ્યાર્થીને ગાઈડન્સ આપે અને પછી વિષયો છે એના તરફની એની રુચિ કેળવાય અને પછી વિદ્યાર્થી આગળ ધપે, તો મને લાગે છે કે આપણને ખૂબ સરસ પરિણામ મળે. તો આપ થોડી વાત એ પણ કરો. શિક્ષક છે ને એના વર્ગખંડના માહોલની અંદરથી નક્કી કરી શકે કે મારા ક્લાસનો કયો વિદ્યાર્થી શું બને એમ છે. એઝ ફોર એક્ઝામ્પલ ક્લાસની અંદર ચૂંટણી છે, બરાબર, ક્લાસની ચૂંટણી છે અને એક વિદ્યાર્થી ઈરાદાપૂર્વક નથી આવતો. શા માટે? કે મારે મોનિટર નથી થવું. અને એ ઘરે બેઠા બેઠા મોનિટર બનાવી દે ક્લાસ એને. એટલે એનો અર્થ એવો થયો કે એ વિદ્યાર્થીમાં નેતૃત્વના ગુણો પડેલા છે. એ એક પ્રકારનો સારો લીડર બની શકે એમ, સારો ઓફિસર બની શકે એમ છે, રાજકારણમાં સારું કામ કરી શકે એમ છે. તો એ વ્યક્તિની અંદર બધાને સાથે રાખી અને બધાને સાથે રાખીને એક પ્રકારનો માહોલ ઊભો કરવાની, કાર્ય કરવાની ક્ષમતા પડેલી છે. તો આવી બધી વસ્તુઓ છે. કોઈ વિદ્યાર્થી છે એ સરસ મજાનું માનો કે પોતાની મૌલિકતાથી એક સારું ચિત્ર બનાવે છે. કોઈ વિદ્યાર્થી છે એ પોતે એક સાહિત્ય સર્જન કરી શકે છે. એવી નવા કેટલાય એવી એને કહેવાય ને કે એવી પ્રવૃત્તિઓ થઈ શકે કે જેની અંદરથી બાળકોની પ્રતિભા છે એનો ઉઘાડ થાય. આ વર્ગખંડની અંદર થાય. હવે પેરેન્ટ્સ જાગૃત હોય તો એ વધારાની વસ્તુ છે કે પેરેન્ટ્સે જાગૃત થવું જોઈએ. મોટાભાગના પેરેન્ટ્સ તો એમ જ માને છે કે અમે તો સ્કૂલમાં મૂકી આવ્યા એટલે એ બધી સ્કૂલવાળાની જવાબદારી, એને જે કરું કાંઈક એવું થયું હોય તો સારું થયું હોય તો એમ કે આમ, પણ એવું નથી. પેરેન્ટ્સની જવાબદારી અત્યારના સમયની અંદર 60% જેટલી છે. 40% છે એ શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકોની છે. તો આ દ્રષ્ટિએ બધા મળીને આખું એક સંકલિત બાળકનું એમ કહેવાય ને કે એની વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરે ને તો થઈ શકે. આમાં થાય છે એવું કે બાળકની જે આખી ક્લાસરૂમની અંદર છે ને એ ટીચિંગ જે થાય છે ને એક જનરલ મોડની અંદર થાય છે. એટલે એમાં ઘણા વિદ્યાર્થીઓને કોઈક બાબતમાં અભિરુચિ હોય, કોઈક બાબતમાં ન અભિરુચિ હોય, તો પણ એને એની અંદર સામેલ થવું પડે છે. આ એક આખો કોમન વે છે. એટલે હવે એક સ્કૂલની અંદર આપને એક ઉદાહરણ આપું કે એક વિદ્યાર્થી 8મું ધોરણ ભણતો હતો. તો એ વિદ્યાર્થી કાયમ આમ થોડું ઘણું આમ ક્લાસની અંદર વાતાવરણની અંદર થોડીક શરારત ને એવું બધું કરી રાખે. એટલે સાહેબને એમ કે આ તોફાની છોકરો છે. એકચ્યુઅલી
એ છોકરો એટલો બધો જીનિયસ હતો એટલે 12મા ધોરણ સુધીનું બધું આવડતું હતું. અચ્છા. એટલે ક્લાસમાં બોર થતો હતો. પછી તો એને ગોલ્ડ મેડાલિસ્ટ થયો અને ખૂબ સરસ રીતે અત્યારે હાલ અમેરિકામાં સેટ થયેલો છે. તો એ ઘણી વખત વિદ્યાર્થીઓ છે એને જજ કરવાની અંદર પણ આવી થોડી ઘણી ગેરસમજણ થતી હોય છે. એને કારણે એની કારકિર્દી છે ને એ ડિસ્ટર્બ થતી હોય છે. કારણ કે માહોલને અનુરૂપ નથી ને. બિલકુલ. બીજા એને આમાં શિસ્તને નામે પણ આવું બધું કેટલું થઈ જાય છે. બરાબર છે. તો એ બધી વસ્તુઓને કારકિર્દીની અંદર આપણે ઇવેલ્યુએટ કરવી જોઈએ. અને ખરેખર કારકિર્દી નક્કી કરવાનો સમય મોટે ભાગે આપણે 10મું નક્કી કર્યો છે કે 10મા ધોરણ પછી કોઈ છોકરાઓને પૂછીએ ને, અમે પૂછીએ છોકરાઓને કે બેટા 10મા ધોરણ પછી શું કરીશ, તો કે તો ટકા આવે પછી ખબર પડે ને. એ આવું કે 10મા ટકા છે એ કાંઈ એટલો બધા મહત્વના છે. મેં એના પેરેન્ટ્સને કીધું, મેં તમે એનો 5મા ધોરણથી માંડીને બધા માર્કશીટ જોઈ લો. કયા વિષય તરફ એનો ઝુકાવ છે એ તમને એકદમ ખબર પડી જશે કે આનો ઝુકાવ આ તરફ છે. 10મા ધોરણનું માર્કશીટ છે એ કાંઈ પ્રમાણભૂતતા નથી ધરાવતું. બરાબર છે. પછી સાયન્સની અંદર કોઈ ગયો તો પછી એને એ જ સપના આવે કે સાયન્સની બધી જે એકદમ ઇમર્જિંગ કેરિયર છે ને એ જ દેખાય. થોડોક સમય તો આ બધા બાળકો, એના પેરેન્ટ્સ, એના કૌટુંબિક માહોલ છે ને એ આકાશની અંદર ઉડતા હોય બધા. પછી પેરેશૂટ વગર હેઠે પડે. કારણ કે પરિણામ વાસ્તવિકતા તો જુદી જ છે આખી. આ બધી વસ્તુઓ નીટ ને આ બધી પરીક્ષાઓ દે છે ત્યારે ખબર પડે કે આપણું માપ શું છે. અને બાળક છે, અમારા એક સાહેબની વાત કરું સાહેબ, તમને બહુ તમને ઇન્ટરેસ્ટિંગ થાય. એમનો સંતાન છે ને એ 1લા ધોરણથી ભણતો ને ત્યારની એની નોટબુક અને એના પુસ્તકો આજની તારીખે એ છોકરો સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે તો પણ સાચવેલું પડ્યું. અચ્છા. તો બાળક જ્યારે 1લા ધોરણથી ભણતો હોય ને ત્યારથી જ આ બધી વસ્તુઓ છે ને એની ઉપર ધ્યાન રાખવું જોઈએ. આપણે કેરિયરની બાબતમાં બહુ ચિંતિત છીએ, પણ આ 10 ધોરણ સુધી ભણેલા વિદ્યાર્થી પાસે 10મા ધોરણનું જ્ઞાન હોય, 8માનું જ્ઞાન ન હોય. 6ઠ્ઠાનું પૂછો તો ન આવડે એને. 10મા ધોરણ સુધી ભણવું એનો અર્થ એમ કે 10મા ધોરણ સુધીનું દરેક વસ્તુ આવડવી જોઈએ. બિલકુલ. એની જ કારકિર્દી બને છે. તો જ એને ખબર પડે કે આ ઝુકાવ શું છે. અને એ પછી એનું જે ફાઉન્ડેશન એવું થઈ ગયું હોય ને પછી એને ખબર પડે કે મારે હવે આ દિશામાં આગળ વધવું છે. સાયન્સની અંદર કારકિર્દી છે એની કોઈ હતી, હવેના સમયની અંદર થોડી ઘણી એની અંદર ઓટ આવી છે, પણ આ દેશ એને અત્યારે સારા વહીવટકર્તાની જરૂર છે, સારા વાણિજ્ય નિષ્ણાંતોની જરૂર છે, સારા સીએની જરૂર છે, સારા મેનેજરોની જરૂર છે. એટલે આ હવેના સમયની અંદર આ દિશામાં સ્કોપ બહુ છે. વાણિજ્ય અને વહીવટ દિશાની અંદર જો કોઈ વિદ્યાર્થી આગળ વધે તો એને સફળતા સારી મળે. એના સૂત્રો, એના ફોર્મ્યુલા મેં બનાવ્યા છે. હું તમને આપને કહું કે કોઈ આર્ટ્સ અને કોમર્સમાં ગયેલો વિદ્યાર્થી, સલીમભાઈ, એ સાયન્સવાળા વિદ્યાર્થી જેટલી ગંભીરતા રાખે, સાયન્સવાળા વિદ્યાર્થી જેટલી મહેનત કરે અને સાયન્સવાળા વિદ્યાર્થી જેટલો ખર્ચો કરે છે એટલો ખર્ચ કરે તો હું ગેરંટી આપું છું કે એની કારકિર્દી સાયન્સવાળા કરતાં 3 ગણી સારી બને. અચ્છા. મૂળ જે બ્રાન્ચ આવે છે ને ત્યાં જ એનું કમ્ફર્ટ લેવલ આવવા માંડે, ત્યાં જ એનું મહેનતનું પ્રમાણ છે ને એ બધું ગોઠવા માંડે કે ભાઈ આ આર્ટ્સ તો કે એમાં મહેનત ન કરવાની હોય, પરીક્ષાને એમાં વાંચી લેવાનું હોય. છીએ જ પરીક્ષા લક્ષી આપણે. એટલે જ્ઞાન છે એ આખું પેકેજ સ્વરૂપમાં લઈ અને પછી આપણે આગળ વધવું એવું તો છે નહીં. અને એને કારણે થાય છે કેવું સલીમભાઈ કે ઇન્ટરવ્યૂ કમિટીવાળા પ્રશ્નો પૂછે છે ને ત્યારે એને પાયાના સવાલ તો આવડતા નથી હોતા. અને એ બાબતે વિદ્યાર્થીઓએ છે ને ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. ઘણી બધી વખત એવું પણ જોવામાં આવે છે કે વિદ્યાર્થી છે એણે ચોક્કસ બ્રાન્ચ પસંદ કરી હોય, શાખા પસંદ કરી હોય અને પછી આગળ જતાં એ અન્ય શાખામાં એ રસ રુચિ પારખી શકે છે. કે વિજ્ઞાનનો વિદ્યાર્થી હોય, એણે સાયન્સ ગ્રેજ્યુએશન કર્યું હોય, પણ પછી એણે અન્ય ક્ષેત્ર કે જે કદાચ કોમર્સ અથવા તો આર્ટ્સનું, વાણિજ્ય અથવા તો એ વિનયન શાખાનું ક્ષેત્ર હોય એમાં પણ એ શિરમોર દેખાવ કરે એવું પણ બને છે. સાચી વાત છે. એટલે જે
પોતે કરિયર પાથ નક્કી કર્યું એમાં બદલાવ લાવી અને પછી એ પોતે શિરમોર સ્થાન પર પહોંચી શકે એવું પણ બને છે. એટલે નાસીપાસ કે ના હિંમત થયા વિના તમે આગળ ધપતા રહો એ ખૂબ મહત્વનું હોય છે. પણ એના માટે મને લાગે છે સર સૌથી મહત્વનું છે સતત તમે શીખતા રહો અને તમારા જ્ઞાન છે એ અને તમારી સમજણ છે એના સીમાડાઓ છે તમે વિસ્તારતા રહો. એટલે તમારી પાસે ઘણી બધી વખત કાઉન્સેલિંગ માટે આવનારા એવા વિદ્યાર્થી કે પેરેન્ટ્સ હોય અને એના જે પણ પસંદગીના ક્ષેત્ર હોય એ કદાચ ખોટા પસંદ થયા હોય તો એ હજુ પણ મોડું નથી થયું એમ માની અને એમાં ફેરફાર કરી અને પછી યોગ્ય દિશામાં એ આગળ ધપે તો આગળ જતાં એને ખૂબ ફાયદો થાય એની પણ આપ થોડી વાત મિત્રો સામે મૂકો. કારકિર્દીમાં કોઈ વસ્તુ એવી છે કે આપણે કોઈ ભવિષ્યકાળને કોઈ જાણતા નથી. મેક્ઝિમમ સફળતા છે મળશે આપણને અને આપણું ગોલ એચીવ થશે. આ કોન્સેપ્ટથી આપણે આગળ વધતા હોઈએ છીએ. રાઈટ. કોઈ 100% ગેરંટી તો છે નહીં. બિલકુલ. તો એવું બને છે કે કારકિર્દીની અંદર જે અપેક્ષા રાખી હોય એ પ્રમાણે પરિણામ ન મળે. આપણે કદાચ એ બ્રાન્ચની અંદર ઘૂસી પણ ગયા, એની અંદર પ્રવેશ લઈ લીધો, પણ પછી એમ થાય કે હાળું આ તો સરનામાં ફેર થઈ ગયો, આપણે આ જગ્યાએ જવાની જરૂર નહોતી. તો પછી શું કરવું? તો કે હંમેશા યાદ રાખવાનું કે કારકિર્દી એની બાબતમાં લચીલાપન રાખવાનું છે. આપણે કોઈ એવી આમ કે પ્રતિજ્ઞાબદ્ધ નથી થવાનું કે નહીં જે થવું હોય થાય, પણ હવે હું આમાંથી ડગલું ભર્યું કે હટું નહીં પાછું, એવું નથી કરવાનું. ટૂંકમાં ગુજરાતીઓની ભાષામાં સલીમભાઈ વાત કરું ને તો ખોટનો વેપાર આગળ ન વધારે. બહુ સરસ. આપણને એમ લાગે આ ખોટ જાય એમ છે આમાં, તો એ ખોટની દુકાન વહેલી બંધ કરવી અને બીજો ધંધો ચાલુ કરી દેવો. એટલે કારકિર્દીની બાબતમાં યુ ટર્ન લેતા શરમાવું નહીં કોઈ. એમાં કાંઈ સમાજ સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, તો આપણે એવું માનવાની કોઈ જરૂર નથી કે લોકો શું વાત કરશે. લોકો ગમે એ વાત કરશે. આપણને આમ લાગે છે કે આપણે હાળું આ ભેરવાઈ ગયા છીએ, તો હવે આપણે પાછા ફરી અને પાછી નવું શરૂ કરવાનું. તો આવું ઘણી વખત બને છે. એક બહુ જ તેજસ્વી વિદ્યાર્થીની મારી પાસે આવેલી અને એને મેડિકલમાં એડમિશન મળી ગયું. એમના પેરેન્ટ્સ ઈચ્છતા હતા, એમનું બહુ મોટું કુટુંબ હતું, તો બધા ઈચ્છતા હતા કે આ દીકરી આપણા ઘરની અંદર પહેલી ડૉક્ટર બને. બધાની મહત્વાકાંક્ષાઓનો આમ સમન્વય થયો. પણ છેલ્લે એમના પેરેન્ટ્સ મારી પાસે કાઉન્સિલિંગમાં આવ્યા ત્યારે પેરેન્ટ્સને મેં કીધું સારી વાત છે, મેડિકલમાં એડમિશન મળી જાય તો લઈ લ્યો તમે. તો કે એવું નથી, એને નથી જવું. અચ્છા. મેડિકલના ટકા છે ને એને મેડિકલમાં જવું નથી સાહેબ, એ પ્રશ્ન છે. મને કેટલી સમજાવી છે, તમે પણ સમજાવો કે આ જાય. એટલે મેં જો હું સમજાવીશ નહીં, હું એને સમજીશ. પહેલાં હું એને સમજીશ કે એની પાસે કયું લોજિક રહેલું છે, અને પછી એમના પેરેન્ટ્સની ગેરહાજરીમાં મેં વિદ્યાર્થીને બધી વાતો જાણી. મને એનો બરોબર કોન્સેપ્ટ, એનું જે વિઝન છે ને એ બરોબર પરફેક્ટ મગજમાં બેઠું. પછી એના પેરેન્ટ્સને મેં સમજાવ્યા, એને મેડિકલમાં જવું નથી, એને આ બ્રાન્ચમાં રસ નથી, તો તમે શા માટે મોકલો છો એને? એને એની પસંદગીની બ્રાન્ચ એને બીબીએ કરવું છે સાહેબ, MBBS નથી કરવું એને. એ કે મારે BBA કરવું છે, BBAમાં મોકલી. અને સાહેબ પહેલી સેમેસ્ટરની અંદર સાયન્સની વિદ્યાર્થીની, બી ગ્રુપની વિદ્યાર્થીની BBAના કોર્સમાં ગઈ. પહેલા સેમેસ્ટરની અંદર એ થોડુંક એનું પરિણામ છે, ફર્સ્ટ ક્લાસ તો આવ્યો, પણ સેકન્ડ સેમેસ્ટરથી થ્રુ આઉટ એ યુનિવર્સિટીમાં નંબર આવ્યો. અને એ દીકરી છે અત્યારે કેનેડાની અંદર ખૂબ સારી પોસ્ટની અંદર જોબ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ત્યારે મા બાપની ભૂમિકા છે ને, મા બાપે ત્યારે મહત્વની એટલા માટે બને છે સલીમભાઈ કે ત્યારે એને ઇજ્જતનો સવાલ નથી બનાવવાનો. બાળકની જિંદગી પડી છે અને દરેક જગ્યાએ સંભાવનાઓ પડેલી છે, બરોબર છે. તો એવી સંભાવનાઓ છે ને લક્ષ્યમાં રાખીને બાળકની પ્રતિભાને બરોબર ન્યાય આપવો જોઈએ. આવું ઘણી વખત બને છે કે વિદ્યાર્થી છે એ પછી મૂંઝાતો રહે છે. મોટાભાગના જે વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સા બને છે ને એની પાછળ આ જ કારણ હોય છે કે વિદ્યાર્થી પોતે એની સ્થિતિ કેવી થાય છે કે અહીંયા ભણી શકતો નથી, અહીંયા કહી શકતો નથી, આ બાજુ એ પોતાને કંઈક ટપો પડતો નથી, કોઈ જાતની એની પોતાની સમજ કામ નથી કરતી, અને પેરેન્ટ્સનું પ્રેશર એવું છે કે નહીં આ તો ભણવાનું જ છે. અને પછી છેલ્લે દોરડેથી ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કર્યા હોય એવા અનેક કિસ્સાઓ બને છે. અને એ કિસ્સાઓની અંદર હું તો એમ માનું છું કે એ આત્મહત્યા નથી, એના પેરેન્ટ્સની મહત્વાકાંક્ષાઓની ઘેલછાને કારણે થયેલું એક મર્ડર છે. ઇટ્સ અ મર્ડર. તો એ વસ્તુ છે એ લક્ષ્યમાં રાખવી જોઈએ કે કારકિર્દીની અંદર લચીલાપન બહુ મહત્વનું છે.
છેલ્લે સર થોડી વાત આપણે એ કરીએ કે જ્ઞાનની સાથે સાથે જે કૌશલ્ય છે, સ્કિલ બેઝડ સોસાયટી આજે બની છે, તો આ જો સ્કિલ્સ છે, સોફ્ટ સ્કિલ હોય કે કોઈ ચોક્કસ એક્સપર્ટાઇઝ સ્કિલ હોય, એ બાબતે જો નિપુણતા કેળવી શકે વિદ્યાર્થી, તો આગળના તબક્કે એ ધારી મનગમતી પસંદગીના ક્ષેત્રની કારકિર્દી નિર્મિત કરવામાં એને સફળતા મળે છે. તો થોડી વાત આપણે આ કહી અને પછી આપણે અટકીશું. આ ફ્યુઝન પ્લાનિંગ છે કે કોઈ વ્યક્તિ છે ભલે BA કરતો હોય, ગ્રેજ્યુએશનની અંદર એ માનો કે BA ભણતો હોય કે BCom ભણતો હોય, એની પાસે ટેકનિકલ કૌશલ્ય હોવું જોઈએ. પછી બીજા નંબરમાં કે એ બે વસ્તુ કરશે તો આજનું ભણતર એટલું બધું તો કંઈ કહેવાય ને કે બોજાવાળું નથી કે એને કાંઈ સમય જ ન મળે. રાઈટ. હવે જો માનો કે તમે એવું કાંઈ નહીં આપો ને તો એનો સમય છે ને એ વેસ્ટ કરશે. એને બદલે એને કાંઈક હાથ પગના હુનરનું કામ આપવું જોઈએ, સ્કિલ બેઝ કંઈક કામ આપવું જોઈએ. એ બહુ અત્યંત અગત્યનું છે. એની સામે એમ પણ કહી શકાય કે દાખલા તરીકે જે વિકસિત રાષ્ટ્રો છે, બ્રિટન છે, અમેરિકા છે, જર્મની છે, એ દરેક રાષ્ટ્રોની અંદર શાળા કક્ષાએથી જ વેકેશનની અંદર બાળકો જોબ કરે છે. વેકેશનની અંદર જોબ કરી અને એ પોતાનો જે પોકેટ મની છે ને એ એની અંદરથી પ્રાપ્ત કરે છે. અને આપણે બધા વિદ્યાર્થીઓને પૂછીએ ને કે ભાઈ તમે ભણો છો, ગ્રેજ્યુએશન કરો છો, એ સિવાય શું કરો છો, તો એ આપણને એમ કે હું ખાલી ભણું છું. ખાલી ભણવાનો રિવાજ ભારતમાં જ છે સલીમભાઈ. બાકી બધે કાંઈક છે ને સાથે સાથે કામ કરે, એટલે એમાં હુનર વિકસે છે. એટલે પાર્ટ ટાઈમ જોબ છે ને ઇટ્સ એસેન્શિયલ. એમાં બે ફાયદા થાય છે. એક તો એનો વિકાસ થાય, બીજા નંબરમાં એને પૈસાની કિંમત સમજાય. બરાબર છે કે જે પેરેન્ટ્સ પાસે હું રિચાર્જ માટે તરત જ 1500-2000 રૂપિયા માગું છું, 1500 કમાતા કેટલો સમય લાગે છે એ ખબર પડે. અને આ બધા અનુભવથી એવું થાય કે માનો કે ગ્રેજ્યુએટ થયા, કોઈ વિદ્યાર્થીની અપેક્ષા હોય મને જોબ મળે, જોબ ન મળી તો રાઈટ. આને એ જે ક્ષેત્રની અંદર એને કાર્યાનુભવ પ્રાપ્ત કર્યો છે ને સલીમભાઈ, એ ક્ષેત્રની અંદર એ પોતે પોતાનું આજીવિકાનું ક્ષેત્ર રળી શકે. રાઈટ. આને છે ને આ માર્કેટની ભાષામાં ડાઉન સાઇડ પ્રોટેક્શન કે રાઈટ રાઈટ. કે જેમ સર્કસની અંદર જે ઝૂલાના ખેલ કરતા હોય ને એમાં નીચે નેટ બાંધી હોય એટલે પડે તો વાંધો ન આવે. એમ આ વિદ્યાર્થીઓ જે ખાલી ભણતા હોય ને એને તકલીફ પડે, પણ જે પાર્ટ ટાઈમ કાંઈક કામ કરતા હોય, તમે કહો છો એમ કૌશલ્ય વિકસાવ્યું હોય, એને પોતાની રીતે કાંઈક પોતે આવું કાંઈક કામ કર્યું, ગમે એ વસ્તુ કામ કર્યું, પૈસા ભેગા કર્યા છે, તો એ વસ્તુ એને ત્યારે કામ લાગે, ડાઉન સાઇડ પ્રોટેક્શનમાં કામ લાગે છે. ખૂબ ખૂબ સરસ સર, ખૂબ રસપ્રદ વાત કરી છે અને ચોક્કસપણે વિદ્યાર્થીઓને, માવિત્રોને, શિક્ષકોને આ બધાને ઉપયોગી સાબિત થાય પ્રકારની છે. ઉચ્ચતમ કારકિર્દીના નિર્માણ કરવા માટે ઉત્સુક મિત્રો છે તેઓને ખૂબ ઉપયોગી મુદ્દાઓ આપણે જે વાત કરી એમાંથી એમની સંપ્રાપ્તિ થઈ હશે. અને જ્ઞાન આધારિત સાથે સાથે કૌશલ્ય આધારિત તમે કારકિર્દી નિર્મિત કરવા માટે જો આગળ ધપવા તત્પર હશો અને ખુદની જાતને એ રીતે સુસજ્જ કરી શકશો તો અનેક વિકલ્પો છે એ આપણી રાહ જોઈ રહ્યા હોય છે. નાસીપાસ કે નાહિંમત થવાની બિલકુલ જરૂર નથી. જરૂર છે ચોક્કસ દિશામાં આગળ ધપવા માટેના મનસૂબાને ચરિતાર્થ કરવા માટે આગળ ધપવાની. કરિયર કાઉન્સેલિંગ, કાઉન્સેલરની ભૂમિકા ઉપરાંત આ બધા મુદ્દાની જે ઔચિત્ય સાથેની અગત્યતા છે એના વિશે રસપ્રદ વાતો સર આપે કરી છે. તો એ માટે દર્શક મિત્રો વતી અને દૂરદર્શન વતી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્તે. નમસ્તે.